स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। पवन सुत हनुमान जी महाराज की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए 2 મિનિટ માટે પરમાત્માના નામનું સ્મરણ કરીએ। શ્રી રામ જય રામ जय जय राम। श्री राम जय राम 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 जय जय राम।
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम रघुपति राघव राजा राम रघुपति पतित पावन श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि। बोलिए पवन सुत हनुमान जी महाराज मोवेश्वर महादेव की। हरि ओम नमः पार्वती पतये हर हर श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम। भगवानना श्री चरणों में प्रवेश करता આપણે સૌ પરમાત્માની આ દિવ્ય કથાઓમાં પ્રવેશ કરીએ। પહેલા મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન,
હર્ષિતી માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશ ચરણ કમલમાં વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભગવાન દિવ્ય લીલા રચે છે, દિવ્ય કૃપા વર્ષાવે છે. ગઈકાલની કથામાં આપણે જોયું કે હનુમાનજી ભૂદેવ સ્વરૂપને ધારણ કરી પરમાત્મા રામ પાસે જાય છે અને રામના ચરિત્રને પૂછે છે. ત્યારે ભગવાન સહજતાથી, સહજ સ્વભાવથી બધી વાતને કહી સંભળાવે છે, પણ હનુમાનજીને કહે છે કે હે ભૂદેવ, આપની કથા તો કહો. પરંતુ ભગવાન હનુમાનજી સમજી ગયા છે કે આ મનુષ્યના રૂપમાં કોક નારાયણ છે અને એટલા માટે થઈ અહીંયા ગવાય નહીં, આનું સંભળાય. પરંતુ અહીંયા સુગ્રીવ સ્વાર્થી છે, નિખાલસતા છે. આ નિખાલસતા એ એનો પ્લસ પોઈન્ટ છે. સ્વાર્થી છે માઇનસ પોઈન્ટ છે, પણ નિખાલસતા છે ને, જેવો છે એવો સ્વીકારી લે છે. પોતે ડરપોક છે એ ડરને સ્વીકારી લે છે, પોતે ભયભીત રહે છે એ ભયનો સ્વીકાર કરી લે છે, પોતે લડી નથી શકતો એનો પોતે સ્વીકાર કરી લે છે, પોતે મનથી નિર્બળ છે એનો પોતે સ્વીકાર કરી લે છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરી લે છે કે મારાથી આમ થયું છે, આમ થયું છે. હનુમાનજીના ચરણોમાં બધી વાતો મૂકી દીધી છે. ભૂલો એટલે કેવી ભૂલો? તો કે જ્યારે એમ કહેવાય છે કે કંઈક વચનો આપવાના હોય ત્યારે આપી દે છે, પછી ભૂલી જાય છે કે આવી તો કઈ વાત જ નહોતી થઈ. આપણે ઘણી વખત આપણું કામ હોય ત્યારે વચનો આપી દેતા હોય ઘણી વખત, પણ પછી ભૂલી જતા હોય. ટૂંકમાં હર એક વસ્તુનો સ્વીકાર, આ એની નિખાલસતા છે. અને એટલા માટે હનુમાન, ગઈકાલે પણ મેં તમને કીધું, હનુમાનજીની દયાને પાત્ર નથી, પણ કૃપાને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. કારણ કે નિખાલસતા છે, જેવો છે એવો પરમાત્મા. કારણ કે સુગ્રીવને રડતા બહુ સારું આવડે છે. ભગવાન સુગ્રીવને સમક્ષ જાય છે અને સુગ્રીવને પૂછે છે કે તમે તો તમારી કથા કહી સંભળાવો. અને ત્યારે સુગ્રીવ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શરૂ થઈ જાય છે. રામચંદ્ર કે સુનિય સબચના, કહન લાગ સબ અપની રચના. પોતે પોતાની રચના અને પોતે પોતાની કવિતા ગાઈને સંભળાવા લાગે છે. ભગવાનની દિવ્ય ચરિત્ર ચતુરાનન નિજ નયન ઉધારી, કીચ કાટી મહી ઉપર ડારી. આ સાંભળીને સુગ્રીવ ઉત્પત્તિ પોતાની કથા ઉત્પન્ન કરીને કહેવા લાગ્યો છે. અને બ્રહ્માએ એક વખત પોતાના નેત્ર ખોલી એક ચીપડો પૃથ્વી ઉપર પછાડ્યો છે અને એ પૃથ્વી ઉપર પછાડી દીધો હતો. ત્યારે કીધું છે કે તાસો પયો એક કપી ભારી, તેમાંથી એક મહાન વાનર ઉત્પન્ન થયો. આ સુગ્રીવ એની ઉત્પત્તિની કથા સંભળાવે છે. બ્રહ્માજીએ એક વખત ચીપટાને કાઢ્યો અને પૃથ્વી ઉપર પછાડ્યો. એ પછાડ્યો એમાંથી એક મહાન વાનર ઉત્પન્ન થયો છે. અને વાનર ઉત્પન્ન થયો એના સમાન બળવાળો વાનર આ પૃથ્વીમાં બીજો એ કઈ નહોતો. અને ત્યારે લોકો તેને વૃક્ષરાજ કહીને બોલાવતા હતા. અને પુનિત વિધિ યહ બચન ઉચ્ચાર્યો, વૃક્ષરાજ કહીને બોલાવતા હતા. પછી બ્રહ્માએ એમ કહ્યું કે વનમાં જાય મધુર ફલ ખાવહુ, કે વનમાં જા અને મીઠા ફળ ખા. બ્રહ્માના વચનને સાંભળ્યા
મધુર ફલ ખાવહુ, અને મીઠા ફળ ખાવા માટે થઈ એ દુષ્ટ રાક્ષસોને જ્યાં મળે ત્યાં મારી નાખે છે. એવી રીતે વનમાં ભટકી રહ્યો છે. જ્યાં જ્યાં રાક્ષસો પ્રાપ્ત થાય છે ત્યાં રાક્ષસોની સમક્ષ યુદ્ધ કરે છે અને એને મારી નાખે છે. આ રીતની આજ્ઞા મેળવી ચઢાવી વાનર દક્ષિણ દિશા તરફ ગયો. પછી તે વૃક્ષરાજ પોતાની ઈચ્છા અનુસાર વનમાં ફરવા લાગ્યો તથા જ્યાં ત્યાં રાક્ષસ તથા દૈત્ય જે કોઈ પણ મળે છે એને મારવા લાગ્યો છે. પછી વનમાં તેને એક સુંદર કૂવો ખોદ્યો અને સુંદર કૂવો ખોદ્યો અને તેની પાસે જલ્દીથી ચાલ્યો ગયો. જોયા પછી જલ્દીથી ત્યાં ચાલ્યો ગયો અને તે જળની વચમાં તેણે પોતાનો પડછાયો જોયો. એથી તેણે જાણ્યું કે કૂવામાં રાક્ષસ છે. વાનરને આરીશો આપીએ એટલે શું દશા થાય? વાંદરો જ્યારે પોતાની જ દશા જોવે છે, વાનર જ્યારે પોતાનું જ સ્વરૂપ જોવે છે, પોતાનું પ્રતિબિંબ જોવે છે, ત્યારની વાત કીધી છે. અને પોતાના પ્રતિબિંબને જોવે એટલે વાનરને એમ થયું કે આ બીજો વાનર છે, એટલે એને ખાવા દોડે, એની સામે રમત કરે. એટલે એક ઊંડો કૂવો જોયો. કૂવામાં શુદ્ધ ચોખ્ખું અને સ્વચ્છ નિર્મળ જળ ભરાયેલું હતું. એ ભરાયેલા જળને જોયું છે. જળને જોતા એની અંદર જ્યાં નજર કરી છે વાનરને પોતાનો જ પડછાયો દેખો. વાંદરાને એમ થયું કે આ અંદર એક રાક્ષસ છે, હતો પોતાનો પડછાયો, પણ એને એમ થયું કે અંદર એક રાક્ષસ છે. અને પોતાના પડછાઈને જોઈ અને એમ કહેવાય છે કે એ વાનર છે એ એક કૂવામાં કૂદી પડ્યો. અને કૂદતાની સાથે નારી રૂપ ભયો બલવાના. અંદર કોઈ તો ખબર નહીં કંઈક માયા આવી હશે, એવું કઈ જે કંઈ પણ હોય, પણ અંદર પડતાની સાથે નારી સ્વરૂપને ધારણ કરી લે છે. નારી રૂપ ભયો બલવાના, નારી રૂપને ધારણ કરી લીધું છે. એ બળવાન રાક્ષસ મારવા માટે તે કૂવામાં કૂદી પડ્યો છે. મનમાં કાંઈ પણ ભય ગણ્યો નહીં. તે બળવાન વાનર કૂદતાની સાથે દેવ વસાત સ્ત્રી રૂપ બની ગયો છે. મહાદેવજી પાર્વતીજીને આ કથા સંભળાવતા સંભળાવતા કહે છે કે આશ્ચર્યની વાત છે કે સુંદર શરીર સાથે તે બહાર આવ્યો છે. અંદર તો પડ્યો તો રાક્ષસને મારવા માટે, અને પછી નારી રૂપ ભય બલવાના સ્ત્રી સ્વરૂપને ધારણ કરી લીધું છે. અને આ કથા મહાદેવજીને પાર્વતીજીને જ્યારે સંભળાવે છે ત્યારે મહાદેવજી કહે છે કે આશ્ચર્ય તો એ વાતનું છે કે સુંદર શરીરને લઈ અને તે બહાર નીકળો છે. અને સુંદર શરીરને લઈને બહાર નીકળો છે. નારીનું સુંદર શરીર છે, એટલે એ સુંદર જ્યારે શરીર હોય છે ત્યારે શું દશા થાય છે એનું વર્ણન કર્યું છે. તાપર મોહે રવિ સુરસાઈ. એ સુંદર શરીરને જોતા એના ઉપર ઇન્દ્રદેવ અને રવિ કહેતા સૂર્ય મોહિત થયા. સુંદર શરીર જોયું છે એટલે સુંદર શરીરને જોતા એના ઉપર ઇન્દ્રદેવ અને સૂર્યનારાયણ બંને મોહિત થયા. અને ઇન્દ્ર વીર્ય વાલન પર ગરેવું તાતે વાલી પ્રગટ ભયવું. ઇન્દ્ર એના ઉપર મોહિત થયા છે, જેના કારણથી ઇન્દ્ર છે એના શરીરમાંથી તેજ ઉત્પન્ન થયું અને એ તેજ છે એ સ્ત્રીના વાળ ઉપર પડ્યું અને એ વાળ ઉપર પડ્યું અને એનાથી જે પુરુષ ઉત્પન્ન થયો એટલે વાલી. ઇન્દ્રનું તેજ સ્ત્રીના વાળ ઉપર પડ્યું પછી એમાંથી એક ઉત્પન્ન થયો, એનું નામ વાલી. અને એ બાદ વીર્ય દિવાકર કંઠ ગિરાયો ઉપજ્યો મેં સુગ્રીવ કહાયો. એ બાદ દિવાકરનું નામ પણ સૂર્ય છે. એ સૂર્યના તેજ જ્યાં પડ્યું છે એ કંઠ ઉપર પડ્યું છે અને જેનાથી હું સુગ્રીવ નામનો રાક્ષસ, સુગ્રીવ નામનો વાનર ઉત્પન્ન થયો છું. અમે બંને ભાઈઓ હતા. પછી તે કૃપાનિધાન રામચંદ્રજી સાંભળો, આ વાનર તરત જ સ્ત્રી રૂપમાંથી બદલાઈને પાછો પુરુષ રૂપ થઈ ગયો. સુગ્રીવ બધી સત્ય ઘટના કહે છે.
જે જોજો અટપટી કથા છે, કિષ્કિંધા કાંડની આ કથા બહુ અટપટી છે. બ્રહ્માના હાથમાંથી એક ચીમટો પૃથ્વી ઉપર પડ્યો અને પૃથ્વી ઉપર પડ્યો એમાંથી એક ભયાનક રાક્ષસ ઉત્પન્ન થયો. માફ કરજો, ભયાનક વાનર ઉત્પન્ન થયો. અને ભયાનક વાનર ઉત્પન્ન થયો એને બ્રહ્માજી એવું કીધું હતું કે વનમાં જા ને મીઠા ફળ ખા. એ વનમાં ગયો, મીઠા ફળ ખાય છે, વનમાં ફરે છે, હરે છે. એ સમય દરમિયાન જે કોઈ પણ રાક્ષસો મળે છે એ રાક્ષસોનો એ વધ કરી નાખે છે. બ્રહ્માજીએ એનું નામ વૃક્ષરાજ રાખી દીધું. પછી વાનર એના સ્વભાવ પ્રમાણે જળમાં જ્યારે પોતાનું પ્રતિબિંબ જોવે છે ત્યારે એમ કહેવાય છે કે એને એવું લાગ્યું કે આ કૂવામાં પણ એક મોટો રાક્ષસ છે, એટલે કૂવામાં કૂદી પડ્યો. અને કૂવામાં જ્યારે એ કૂદી પડ્યો છે ત્યારે એ કૂવામાં કૂદતાની સાથે સ્ત્રી બની ગયો. અને સુંદર મહાદેવજી કહે છે, સાંભળો પાર્વતીજી, સુંદર શરીરની સાથે તે ત્યાંથી બહાર નીકળો છે. સુંદર શરીરની સાથે બહાર નીકળો. એ શરીરને જોતા સૂર્યનારાયણ અને ઇન્દ્રદેવ બે મોહિત થયા અને બંનેમાંથી તેજ ઉત્પન્ન થયું. ઇન્દ્ર દ્વારા જે તેજ ઉત્પન્ન થયું એના વાળ પર પડ્યું છે, એનાથી વાલી ઉત્પન્ન થયો. અને એક તેજ છે એના કંઠ પર પડ્યું છે, એનાથી સુગ્રીવ કહે કે હું ઉત્પન્ન થયો. અને અમારા ઉત્પન્ન થતાની સાથે જ જે સ્ત્રી રૂપ હતું એ પાછું વરી પાછું હતું એનું એ વાનર રૂપને ધારણ કરીને બેસી ગયો, પુરુષ તત્વને ધારણ કરીને બેસી ગયો. પછી આ વાત સાંભળી બ્રહ્માજી હસીને બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા અતિ પ્રબળ હશે તેમ કિષ્કિંધા નામનું એક નગર હશે અને તમે બધા વાનરો ત્યાં જઈને વાસ કરો. એ કિષ્કિંધા નામના નગરની અંદર વાસ કરજો. જ્યારે દશરથના પુત્ર રામ તરીકે આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરશે અને એ કિષ્કિંધા નગરની અંદર જ્યારે આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. અને આજે દશરથના પુત્ર તરીકે તમે આવ્યા છો. બ્રહ્માની આજ્ઞાને અમે માથે ચડાવી અને અમે બંને ભાઈઓ વાલી રાજકીયો સુરસ્વામી, અમે બંને ભાઈઓ છે એ અહીંયા આવીને વસી ગયા. અને અહીંયા આવીને વસી ગયા એટલું જ નહીં, તથા વાલીએ રાજ્ય કર્યું અને મને પોતાનો સેવક બનાવી લીધો. વાલી રાજા થઈ ગયો અને હું વાલીનો સેવક થઈ ગયો. અને સ્વાભાવિક રીતે હંમેશા મોટા ભાઈ રાજા થાય છે અને નાનો જે દીકરો હોય છે એ સેવક થાય છે, નાનો જે ભાઈ હોય છે એ સેવક થાય છે. વાલી રાજા થયો છે, હું એનો સેવક બન્યો છું. હે સ્વામીન, વાલી બેઉ ભાઈઓમાં અમારા બંને ભાઈની અંદર નાથ બલિયરુ મેં દો ભાઈ. હે પરમાત્મા રામ, અમારા બે ભાઈઓની અંદર એવું प्रीति रही कुछ बरणी न जाओ. અમારા બંને ભાઈની અંદર એટલી પ્રીતિ હતી, એટલો પ્રેમ હતો, એટલી લાગણી હતી, એટલી કરુણા હતી કે જેની કોઈ કલ્પના નથી. અમારા બંને ભાઈઓની અંદર ખૂબ પ્રેમ હતો. પ્રીતિ રહી કछु બરણી ન જાય. એ પ્રેમનું વર્ણન ન થઈ શકે. બરણી ન જાય એનું વર્ણન ન થઈ શકે. અને આમ જ્યાં કીધું છે મય શ્રુત મયાવી તેહી નાઉં આવાસો પ્રભુ हमरे गावो. હે સ્વામીન, મયનો પુત્ર જેનું નામ માયાવી હતું એ માયાવી એકવાર અમારા ગામ પંપાપુરની અંદર આવ્યો. અને પંપાપુરની અંદર જેવો એને પ્રવેશ કર્યો છે, અર્ધરાત્રિ પુર દ્વાર પુકારા
બાલી રીપુ બલ સહે ન પા. અર્ધરાત્રિ પુર દ્વાર પુકારા. અડધી રાત્રે મધ્ય રાત્રે દ્વાર આગળ આવીને બૂમ પાડવા લાગ્યો અને બૂમ પાડીને વાલી પણ વેરીની સમાન પોકારવા લાગ્યો. ધાવા બાલી દેખીશો ભાગા મેં પુની ગયવું બંધુ સંગ લાગા. અને વાલીને જોતાની સાથે જ વેરીની સમાન માયાવી પણ નાસી ગયો, પણ હું ભાઈની સાથે ચાલી નીકળ્યો. એ માયાવીને બૂમ પોકાડીને બૂમ કરીને પોકારવા લાગ્યો છે કે હે વાલી, હે વાલી, હે વાલી. અને ત્યારે એ માયાવીને મારવા માટે થઈ અને વાલી એની પાછળ પાછળ દોડે છે. અને મોટો ભાઈ છે ને ભગવાન, એટલે એને બચાવવા આપણે જવું જોઈએ ને, આપણી ફરજમાં આવે. એમ સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પાછો અંદર અંદર મૂકતો જાય છે, પોતાના વખાણ અંદર અંદર કરતો જાય. ગમે એમ તો મોટો ભાઈ ને આપણે એને બચાવવા જવું જોઈએ, આપણે એની મદદ કરવી જોઈએ. અને ત્યારે સુગ્રીવ કહે છે કે વાલી મોટા ભાઈ જેવા એની પાછળ પાછળ દોડતા ગયા, હું એની વાહે વાહે દોડતો ગયો, હું એની વાહે વાહે હાલી નીકળ્યો. અને ત્યારે એક મોટી ગુફા હતી અને એ ગુફાની અંદર ગિરિવર ગૃહા પેઠું સો જાય. तब बाली मोही कहा बुझाए. गिरिवर गृहा પેઠું સો જાય. એક મોટી ગુફા હતી અને એ સુંદર ગુફામાં એ માયાવી પ્રવેશી ગયો. ત્યારે વાલીએ મારી પાસે બેઠો અને મારી પાસે બેસીને મને સમજાવ્યો, પરખેશુ મોહી એક પખ બારા. જો હું એક પખવાડિયાની અંદર, હું આની અંદર જાઉં છું એ માયાવીને મારવા માટે થઈ, અને એક પખવાડિયાની અંદર જો હું એ ગુફામાંથી પાછો બહાર ના આવું તો સમજી લેજે કે મારું મૃત્યુ થયું. અને મારું મૃત્યુ થયું એમ સમજીને તું પાછો વયો જાય. એક પખવાડિયો સુધી તું મારી રાહ જોઈજે, પરંતુ નહીં આવો તો જાને સુમારા. જો ના આવું તો સમજી લેજે કે મારું મરણ થયું છે. એમ સમજાવી અને વાલી અંદર પ્રવેશ કરી ગયા છે. પરંતુ સુગ્રીવ પોતાના સ્વાર્થને સાધતા સાધતા માસ દિવસ તહ રહેવું ખરારી, નિશરી રુધિર દાર તહ ભારી. વાલીને અંદર ગયા પછી સુગ્રીવ કહેવા લાગ્યો છે કે હું ભગવાન રામ 1 મહિના સુધી અંદર રહ્યો તો. 15 દિવસનું કીધું, પણ હું 15 દિવસ નહીં, મેં તો 1 મહિના સુધી રાહ જોઈ. પણ એ 1 મહિનામાં વાલી બહાર નથી આવ્યા. અને હનુમાનજી સુગ્રીવની સામે જોઈને કે ખોટું હું કામ બોલે છે, ખોટું. 1 દિવસ નહીં, તું 12 દિવસ જ રહ્યો તો. એટલે હનુમાનજીની સામે જોઈને વાલી સુગ્રીવ પાછો એવું કે હા તે હું એ જ કહું ને, માસ દિવસ તહ રહવું ખરારી. અને વળી જેવા રામજી સામું જોવે તો એમ કે હું 1 મહિના દિવસ 1 મહિના જેવો રહ્યો હતો. અને હનુમાનજી જેવું સામું જોવે તો હનુમાનજીને કે હા તે સત્ય જ કહું છું ને, માસ દિવસ. હનુમાનજીને એ રીતે સમજાવે છે કે 1 વર્ષમાં જેટલા માસ એટલા દિવસ હું રહ્યો હતો. અને રામજીની પાસે જઈને વાત પલટાવી નાખે, માસ દિવસ એ માસનો મહિનો કરી નાખે. પોતાનો સ્વાર્થ દેખાડે છે, પોતાની ઉપમા વધારે દેખાડે છે કે હું મહાન છું એમ. એને તો 15 દિનનું કીધું હતું, પણ હું તો મહિનો દી રોકાણો હતો. માસ દિવસ તહ રહેવું ખરારી. રામની સમક્ષ જ્યાં વાત કરે છે ત્યાં એવી વાત કરે છે કે હું 1 મહિનો રહ્યો છું. અને હનુમાનજી જેવું બચાવવા જાય છે અને કહેવા જાય છે કે એલા ભાઈ ખોટું હું કામ બોલે છે? તો કે ખોટું ક્યાં બોલું, સાચું જ કહું છું. 1 વર્ષમાં કેટલા મહિના એટલા દિવસ રહ્યો તો. એટલે માસ દિવસ, વર્ષમાં 12 મહિના હોય. આવી રીતે ગોટા કરે છે.
માણસ પાસે આવી ટેવ હોય, ઘણા માણસો પાસે આવી આદત હોય, એ ખોટી વાતને પણ ગમે તેમ કરી સાચી કરીને એવી રીતે આપણી સમક્ષ રજૂ કરે તો આપણને એમ થાય કે આનાથી સાચું જગતમાં બીજું કોઈ હોય જ નહીં. ભગવાન રામજી એની વાતને સાંભળે છે અને કીધું છે, મનમાં વિચાર કરીને મેં જાણી લીધું છે કે રાક્ષસે મારા ભાઈને મારી નાખ્યો છે. અને આમ જ્યાં મારા મનમાં વિચાર આવ્યો છે, વાલી હે તે શ્રી મોહી મારી હિયા શિલા દેય તહાં ચલે ઉપરા શિલા દેય તહાં ચલેવું પરાય. સુગ્રીવને એમ થયું કે રાક્ષસે મારા ભાઈને મારી નાખ્યો છે, એટલે એ રાક્ષસ બહાર ના નીકળે. એટલે સુગ્રીવ કે હું એક ગુફા ઉપર મોટી શિલા ઉપાડી અને ગુફા ઉપર એ શિલાને ઢાંકીને આવતો રહ્યો, જેથી કરીને રાક્ષસ બહાર નો નીકળી હતો. સુગ્રીવે એમ વિચાર નો કર્યો કે લોહી નહીં નદી જોઈને એવો વિચાર નો કર્યો કે આ લોહી મારા ભાઈનું છે કે રાક્ષસનું છે. જે વાલીને મારી શકે એ શું આ પથ્થરને ન હટાવી શકે? અથવા તો વાલીએ રાક્ષસને માર્યો હોય તો એ શું આ પથ્થરને ન હટાવી શકે? પણ સ્વાર્થ છે. રામાયણની ચોપાઈઓ બહુ ગહન છે પ્રભુ. માસ દિવસ કે વર્ષમાં કેટલા માસ એટલા દિવસ ઉભો ને પછી એ ગુફાની આગળ પથ્થર લગાવીને ત્યાં પછી નાથી હાલી નીકળો. એમ રામાયણની ચોપાઈઓ બહુ ગહન છે. અને ધન્ય છે આપણું ગુજરાત. આ પૂજ્ય મોરારી બાપુ આજથી સ્વિટ્ઝરલેન્ડમાં કથાની શરૂઆત કરે છે, રામકથાની શરૂઆત સ્વિટ્ઝરલેન્ડમાં. કાલે પરસોત્તમપુરી બાપુનો મને ફોન આવ્યો તો કહેતા હતા કે બાપુ તો જાય છે ને હારે હારે અમને લેતા જાય છે. વિદેશની અંદર આપણા ગુજરાતીઓ રામાયણની ચોપાઈઓ ગાશે અને ભજનની રમઝટ બોલાવશે. આનાથી મોટા ભાગ્ય બીજા ક્યાં હોય? વિદેશની ભૂમિમાં પરસોત્તમપુરી બાપુ અમારા દશનામ સમાજનું ગૌરવ એ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડ ગયા છે અને આજથી ત્યાં રામકથાની શરૂઆત થઈ છે. અને ત્યાં પરિબાપુ ભજનની એવી રમઝટ બોલાવશે કે જેની કોઈ કલ્પના નથી. બાપુને એ પ્રત્યે એટલો ભાવ કે એ વિદેશમાં લઈ ગયા અને એના સાનિધ્યમાં ભજનની રમઝટ બોલાવી. આહા, વિદેશની ભૂમિમાં દેશી ભજન, અને એ આપણા કાઠિયાવાડના બહુ ઉત્તમ વાત કહેવાય. ગર્વ લીધા જેવી વાત છે. સમાજ પ્રત્યે ખૂબ માન સન્માન, સમાજ પ્રત્યે લાગણી ધરાવનાર એ વ્યક્તિ વિદેશોમાં પણ ભજન કરવા જાય ત્યારે આપણને એમ થાય કે નહીં, આવા અમૂલ્ય તત્વો આપણા દેશમાં પાક્યા છે. પરિબાપુ ગઈકાલે સાંજે જ મારી સાથે પૂરી બાપુ હારે વાત થઈ હતી, પરસોત્તમ પૂરી બાપુ હારે કહેતા હતા રામાયણની ચોપાઈઓ બહુ ગહન છે પ્રભુ. અને આ ગહન જે ચોપાઈઓ છે એ સ્વિટ્ઝરલેન્ડમાં આજથી ગાવાની શરૂઆત થઈ છે. વિદેશો પણ આ શાસ્ત્રને હવે જોતા થયા છે, વિદેશમાં પણ. હા, અને આપણે વિજ્ઞાનને લઈને બેઠા જ પાછા. એ વાલી અંદર હતો એટલે વાલી એમ રાક્ષસ બહાર ના નીકળી શકે ને, એટલે હું એ ગુફાની ઉપર પથ્થર રાખીને આવતો રહ્યો અને પછી હું અહીંયા આવીને રાજ કરવા માંડ્યો. યહાં સાપ બસે યાવત ના. ભગવાન પરમાત્માને સુગ્રીવ સુંદરતાથી વાત કહેતા સમજાવે છે કે પણ વાલી એ પથ્થરને હટાવીને ગુફામાંથી બહાર નીકળો એટલે વાલીના મનની અંદર એવું થયું કે સુગ્રીવ મને એકલો મૂકી રાજપાટ કરવા હાલો ગયો ને મારું બધું હડપી લીધું છે. અને વાલી મારાથી બળવાન એટલે મારી પાસે આવ્યો ને મારું સર્વસ્વ, સ્ત્રી, જે કાંઈ પણ સંતાનો જે કાંઈ પણ હતું બધું છીનવી લીધું.
મારો ધન, મારો વૈભવ, મારી સ્ત્રી સહિત એને મારી પાસેથી છીનવી લીધું છે અને મને એકલો કરી મૂક્યો છે. અને હું અહીંયા વાલીથી ભયભીત થઈને રહું છું, વાલીથી ડરીને રહું છું. અને ડરીને રહું છું કારણ કે મારા મનમાં બીક છે, ક્યાંક વાલી અહીંયા આવીને મને મારી નાખે તો. અને પાછો ભગવાનને હિખામણી દેતો જાય છે કે ભગવાન આમ તે અહીંયા કંઈ ડરવાની જરૂર નથી, વાલી અહીંયા આવી શકે એમ પણ નથી, કારણ કે એને માતંગ ઋષિનો શાપ છે. ભગવાનને હિખામણ આપે જો, એને ખબર છે કે આજ મારવાનો છે, એને માતંગ ઋષિનો શાપ છે, એટલા માટે થઈને આ ડુંગર ઉપર આવી શકે એમ નથી. સુની સેવક દુઃખ દીન દયાલા. સુગ્રીવના આવા દુઃખો સાંભળી, સુગ્રીવના આવી વાતો સાંભળી અને એ દીન દયાળુ ઉપર બહુ કૃપા વરસાવતા વરસાવતા સુગ્રીવની વાતો સાંભળતા રામને એના ઉપર દયા આવી ગઈ. અને દયા આવી ગઈ છે એટલે રામજીએ કીધું છે કે હે ઋષિમુનિ, તો સમાન દ્રષ્ટિ વડે સર્વદા સઘળાનું કલ્યાણ ચાહે છે, તો પછી વાલીને કઈ એવી ભૂલ થઈ ગઈ કે એ માતંગ ઋષિએ વાલીને શ્રાપ આપી દીધો. અને સુગ્રીવને તો કથા જ ગાવી છે, વખાણ જ પોતાના જ વખાણ કરવા છે. એટલે આવો હજી તો ભગવાન રામે પ્રશ્ન પૂછ્યો ના પૂછ્યો તો સુગ્રીવ ફરી પાછો ચાલુ થઈ ગયો કે સાંભળો ભગવાન, એસે જબ પૂછે હું રઘુનાથા, શ્રી રામ જય સુની સુગ્રીવ બખાને હું ગાથા. શ્રી રામ જય જય રામ. મય દાનવ તે દો સુત ભયવો, શ્રી રામ જય રામ જય જય રામ. માયાવી દુંદુભિયસ કહેવો, શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્રજીએ જ્યાં આ પ્રમાણે પૂછ્યું છે, પૂછતાની સાથે જ સુગ્રીવ વખાણી વખાણીને કથા કહેવા લાગ્યો છે કે હે ભગવાન સાંભળો. સુગ્રીવે કથા કહેવા માંડી કે મય દૈત્યને બે પુત્ર હતા, એમાં એકનું નામ માયાવી અને બીજાનું નામ દુદુંબી હતું. મય દાનવને બે પુત્ર થયા, એકનું નામ માયાવી અને બીજાનું નામ દુદુંબી. એ બે માંથી દુદુંબી અતિશય બળવાન હતો. જેનાથી બળવાન હતો એ કેવો બળવાન હતો કે એ આ જગતની અંદર જે બળવાન માણસો છે ને, એ બળવાન માણસો આનાથી બીતા હતા. દુદુંબી એટલો બળવાન હતો. એ બળવાનો પણ આનાથી ડરતા હતા. અને એકવાર તે સમુદ્ર પર આવ્યો તથા સમુદ્રનું પાણી તેને બરોબર કમર સુધી ખેંચી લીધું છે અને સમુદ્રનું મંથન કરવા લાગ્યો. સમુદ્રનું મંથન કરવા લાગ્યો ને સમુદ્રને દુઃખ થયું. એટલે સમુદ્રએ બે હાથ જોડીને પ્રાર્થના કરી, તુમ સમાન નહીં મેં સુનો ભાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. હિમગિરી પહ જાવ હર્ષાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. હે દુદુંબી સાંભળો, સમુદ્ર પ્રાર્થના કરીને સમુદ્રનું મંથન થતું હતું, સમુદ્રને પીડા થતી હતી. એટલે પીડા થતા સમુદ્રએ દુદુંબીને પ્રાર્થના કરતા કીધું કે હે દુદુંબી સાંભળો, તારી સમાન હું નથી, મને બહુ પીડા થાય છે. અને એટલા માટે તમે એક કામ કરો, હિમાચલ પાસે જાઓ, એ બહુ બળવાન છે. અને પોતા બળવાન માણસ અને અહંકારી માણસ હોય ને એની પાસે આપણે જ્યારે એમ કહીએ કે પેલો વ્યક્તિ છે એનું એ તો તારા કરતા વિદ્વાન છે હો, એટલે એના મનમાં અહંકાર જાગે કે લે એકવાર એની પરીક્ષા કરી આવું કેવો વિદ્વાન.
એ અહંકાર છે, અભિમાન છે. બળવાન માણસની આ મોટામાં મોટી દુર્બળતા કે તમે આની પાસે જાઓ તો ખબર પડે એટલે ધરાર જાય. જોઈ લો, જરાક માપી લો કેવું પાણી છે. હિમાલય પાસે ગયો છે, હિમાલય પાસે ગયો છે અને તાલ ઠોકી હિમાચલને ઉઠાવી દીધો. ત્યારે હિમાચલ પણ પંપાપુર જાવહુ બલવીરા. શ્રી રામ જય રામ જય જય રામ. વાલી મહાબલ તહરણ ધીરા. શ્રી રામ જય રામ જય જય રામ. सुन के गिरी के बचन तब आयऊ तहाँ तुरंत. શ્રી રામ જય રામ જય જય રામ. वाली वाली कहतो भयो सुन दौड़ो बलवंत. શ્રી રામ જય રામ જય જય રામ. હિમાલય પાસે ગયો અને હિમાલય પર તાલ બજાવ્યો અને તાલ ઠોકી અને હિમાલયને ઉઠાડ્યો છે. હિમાલયને ઉઠાડતા હિમાલયે પણ કીધું છે કે હે દુદુંબી, હું તમારી સમાન બળવાન નથી. એક કામ કરો, પંપાપુરમાં જાઓ અને પંપાપુરમાં જે વાલી છે ને તમારી સમાન બળવાળો છે, એ તમારી સામે લડી શકે, અમે નહીં. હિમાલયના વચનો સાંભળ્યા. વચન સાંભળતાની સાથે જ એ હિમાલયના વચન સાંભળતા જ પંપાપુર તરફ દોડ્યો. જેવો સ્વભાવ પંપાપુર તરફ દોડ્યો છે અને પંપાપુર તરફ દોડી હે વાલી, હે વાલી, હે વાલી એમ કઈ કઈને પોકારવા લાગ્યો. હે વાલી, હે વાલી કહીને પોકારવા લાગ્યો છે. અને પછી દુદુંબી તથા વાલી બે એકબીજા આમને સામને થયા અને મલયુદ્ધ કરતે કર ક્રોધા, અને બંને એકબીજા મલયુદ્ધ કરવા લાગ્યા છે. गिरामही पर गिर की नाई. શ્રી રામ જય રામ જય જય રામ. पशु पक्षी तरु दबे गुसाए. શ્રી રામ જય રામ જય જય રામ. पोनी वाली दुय भाग उतारी. શ્રી રામ જય રામ જય જય રામ. एक दक्षिण एक उत्तर डारी. શ્રી રામ જય રામ જય જય રામ. હે સાધુ પુરુષો બંને એકબીજા સામસામે મલયુદ્ધ કરવા લાગ્યા અને મલયુદ્ધ કરતા કરતા બે એકાબીજાને મુક્કાઓ મારવા લાગ્યા. એમાં વાલીએ એ દુદુંબીને એક મુક્કો માર્યો અને એ મુક્કાથી વાલીના મુક્કાથી દુદુંબી મૂર્છિત થયો અને ધરતી ઉપર પડી ગયો અને મૃત્યુ પામ્યો છે. એ મૃત્યુ પામ્યો એ સમયે જ્યારે ધરતી ઉપર પડ્યો છે, વિશાળ દેહ છે એટલે એનાથી અનેક વૃક્ષો, અનેક પક્ષીઓ, અનેક જીવો, અનેક મનુષ્ય બધાને લઈ લીધા છે. આ બધા મૃત્યુ પામ્યા છે. આવો એનો વિશાળ દેહ હતો. અને એ સમયે એવું કહેવાય છે કે વાલીએ એના શરીરના બે ટુકડા કર્યા, ચીરી નાખ્યા. બે ટુકડા કરીને એક ટુકડાને દક્ષિણ દિશામાં ફેંક્યો છે, એક ટુકડાને ઉત્તર દિશામાં ફેંક્યો છે. અને ઉત્તર દિશાની અંદર જ્યારે ફેંક્યો છે, ઋષિ મતંગ કરતઃ અસ્થાના. શ્રી રામ જય રામ જય જય રામ. रुधिर बह्यो तह
નદી સમાના. શ્રી રામ જય રામ જય જય રામ. કરય સ્નાન ઋષિ જબ આએ. શ્રી રામ જય રામ જય જય રામ. એક જગ સવૃતાંત સુનાય. શ્રી રામ જય રામ જય જય રામ. તેઓએ એક ચીરો જ્યાં ફેંકો હતો એ ચીરો શરીરનો એક ભાગ એવા સ્થાન પર પડ્યો જ્યાં મતંગ ઋષિનો આશ્રમ હતો, અને એ મતંગ ઋષિના આશ્રમ ઉપર એ રાક્ષસનું અંગ પડ્યું છે. એમાંથી એમ કહેવાય છે કે ખૂબ લોહી નીકળવા લાગ્યું છે, અને લોહી એવું સામાન્ય નહીં, જાણે લોહીની નદી વહી જતી હોય એવું લોહી નીકળ્યું છે. લોહીની નદી વહી જતી હોય એવું લોહી નીકળવા લાગ્યું છે. અને જ્યારે ઋષિ સ્નાન કરીને આવ્યા છે ત્યારે એક યક્ષે આ બધી સત્ય હકીકતની વાત કહીને સંભળાવી છે. મતંગ ઋષિએ આ સાંભળીને અતિશય ક્રોધે ભરાયા તથા વિચાર કર્યા વિના તેણે એક શ્રાપ આપી દીધો કે આ પર્વતને જોતા જ વાલી મરી જશે. આ પર્વતને જોતાની સાથે વાલી મરી જશે. એટલે તે દિનો વાલી પણ वाली यहाँ आवत नहीं, सुनिए श्री रघुवीर. શ્રી રામ જય રામ જય જય રામ. करहु निडर मोह प्रभु, दूर हो ही सब पीर. શ્રી રામ જય રામ જય જય રામ. એટલે વાલીના મનની અંદર ભય થયો છે, ને જો આ પર્વતની સમક્ષ ઊભો થશે ને પર્વતને જોઈ જશે તો એનું મૃત્યુ થશે. અને એટલા માટે થઈ વાલી અહીંયા આવી શકે એમ જ નથી. અને પરમાત્મા રામચંદ્રજીએ જ્યાં આ વચનો સાંભળ્યા છે, વચનો સાંભળતાની સાથે જ હે ભગવાન સુગ્રીવ કહે છે કે મારા દુઃખને દૂર કરો અને મારા ઉપર એવી કૃપા કરો પરમાત્મા કે હું વાલીથી અપાયેલું જે દુઃખ છે એ દુઃખમાંથી દૂર થાઉં. અને ત્યારે ભગવાને એના વચન સાંભળતાની સાથે सुनो सुग्रीव में मारी हो, बाली है एक ही बात. શ્રી રામ જય રામ જય જય રામ. ब्रह्म रुद्र शरणागत, गए न उबरी प्राण. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન અહીંયા પોતે વિષ્ણુના અવતાર છે એ બાબતને સાબિત કરીને બતાવે છે. કહે છે કે વાલીને હું એક જ બાણ મારીશ અને એક બાણ મારવાથી વાલીનું મૃત્યુ થઈ જશે. અને એ બાણ એવું હશે કે બાણથી બચવા માટે થઈ વાલી કદાચ એમ કહેવાય છે કે શિવના ચરણોમાં જશે તોય નહીં બચી શકે, ને બ્રહ્માના ચરણોમાં જશે તોય નહીં બચી શકે. વિષ્ણુનું નામ ક્યાંય નથી લીધું, કારણ કે વિષ્ણુ તો પોતે છે. અને એ જ બાણ છોડે તો એના ચરણોમાં આવે તો પછી પ્રશ્ન ઉલટા સુલટા થઈ જાય ને. એટલે એ કઈ રીતે જ્યારે છે એ વાલી બચી નહીં શકે, પરંતુ વાલીને મારવા જાય છે એના પહેલા ભગવાન રામચંદ્રજી છે એ મિત્રતાના થોડાક ભાવને દર્શાવે છે. કારણ કે સુગ્રીવ સાથે મિત્રતા થઈ છે, સુગ્રીવ સાથે પ્રેમ થયો છે, સુગ્રીવ સાથે લાગણી થઈ છે, અને મિત્રતા થઈ છે એટલે મિત્રતાના અમુક ભાવને પ્રગટ કરે છે. જૈન મિત્ર દુઃખ હોહી દુખારી, તિન્હ બિલોકત પાતક ભારી.
જેને તમે મિત્ર સમજો છો, જેને તમે મિત્રતાના ભાવથી જોવો છો, એના દુઃખને તમારું જ દુઃખ ગણવું જોઈએ. તમારા મિત્રનું દુઃખ છે એ તમારા દુઃખ કરતા વધારે છે. તમારા મિત્રનું સુખ છે એ તમારા સુખ કરતા. આવો ભાવ કીધો છે. તમારા મિત્રના દુઃખને પોતાનું દુઃખ સમજવું જોઈએ અને તમારા સુખને તમારા મિત્રનું સુખ સમજવું જોઈએ. નિજ દુઃખ ગિરીશમ રજ કરી ચાના, મિત્ર ક દુઃખ રજ મેરુ સમાના. પોતાના દુઃખને અથવા તો પોતાના દુઃખને એક નાનકડા એવા કંકણ સમાન સમજવું જોઈએ. જ્યારે મિત્રનું દુઃખ હોય છે ત્યારે એ મિત્રના દુઃખને મેરુ સમાના, પર્વત સમાન ગણવું જોઈએ. મિત્રના દુઃખની વાત સાંભળી છે એટલે રામજી સીતાનો જે વિયોગ થયો છે ને સીતાનું હરણ થયું છે ને સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, બધી વાતો ભૂલી ગયા. બધી વાતોનું સ્મરણ જે હતું એ સ્મરણ ભૂલાઈ ગયું છે. અને બધી વાતોનું સ્મરણ જ્યાં ભૂલાઈ ગયું છે ત્યાં જીનકે અસંમતિ સહજ ન આઈ, તે સઠ હઠ કત કરત મિતાઈ. પરમાત્માએ કીધું છે જે સ્વાભાવિક એવી બુદ્ધિ ન થાય એ મૂર્ખ હઠપૂર્વક મિત્રતા શા માટે કરવી જોઈએ? મિત્રના દુઃખને આપણું દુઃખ ન સમજીએ, આપણા સુખને આપણા મિત્રના સુખમાં ન સમજીએ, અથવા તો આપણે આપણા જીવનમાં આવેલા કોઈ પણ સુખ છે એ આપણા મિત્ર સાથે ના વહેંચીએ, તો એવી મિત્રતા શું કામ કરવી જોઈએ? એવા મિત્રતાને શું કામ નિભાવવી જોઈએ? તમારી પાસે અનેક ગણી સંપત્તિ હોય, તમારી પાસે અનેક ગણો રૂપિયો હોય, અઢળક પૈસા હોય, અઢળક સંપત્તિ હોય, અને રોજ સાંજે 2-5 મિનિટ કોક પાસે બેસીને હૈયું ખોલીને ખીખી ખાખા કરીને જો 2-5 મિનિટ હાસ્ય કરી અને તમારા જીવનના આનંદને ન લઈ શકો ભગવાન, તો એનો મતલબ શું છે? એનો કોઈ અર્થ નથી. રોજ સાંજે 2 માણસો કે 2-3 મિત્ર તમારી રાહ જોતા હોવા જોઈએ કે આજ કેમ ના આવ્યો, ક્યાં ગયો તો, શું કારણ હતું, શા માટે નથી આવ્યો. આવા રાહ જ્યારે જોવાતી હોય, આવો જ્યારે ભાવ હોય, ત્યારે સમજવું એ મિત્રતા કામને, નહીતર શું કામની ભગવાન. મિત્ર એડા કીજીએ જેસો પીડ ફકીર, ઉસ્તન में कांटो लगे तो उस्तन में हो पीड़. મિત્ર એવો કરવો જોઈએ જેસો પીડ ફકીર. એના શરીરમાં કાંટો લાગે તો અહીંયા બેઠા બેઠા આને પીડા થવી જો કે ઓહો એને શું થતું હોય, એને કેવો દર્દ થયો હે. ઉસ્તન મેં કાંટો લગે તો ઉસ્તન મેં હો પીડ. આના શરીરમાં કંઈક થાય તો ઓલાને પીડા થવી જોઈએ કે આને કેમ આમ થયું છે. મિત્ર આવો હોવો જોઈએ. અને ભગવાન કહે છે કે જો આ તમારા મિત્રના દુઃખને તમે તમારું દુઃખ ન સમજી શકો તો પછી શા માટે મિત્રતા કરવી જોઈએ? એવી મિત્રતાનું કામ શું છે? રોજ સાંજે 2-5 વ્યક્તિ જો તમારી રાહ ન જોવે તો આપણા જીવનનો અર્થ શું છે ભગવાન? આપણા જીવનનો મતલબ શું છે? મિત્રતાનો ભાવ થોડોક દર્શાવ્યો છે. દેત લેત મન સંકન ધરી, બલ અનુમાન સદા હિત કરી. આપવા લેવામાં મનવા સંદેહ કરવો નહીં, તથા પોતાના બળ અને વિચાર વડે સદા તેનું ભલું કરવું. વળી વિપત્તિઓના સમયે તેના પર 100 ગણો સ્નેહ કરવો. અને એમ કહેવાય છે કે શાસ્ત્રમાં સન્મિત્રતા મિત્રના આ પ્રમાણે લક્ષણ કહ્યા છે. જ્યારે મિત્ર ઉપર આપત્તિ આવે, મિત્ર ઉપર વિપત્તિઓ આવે, એ સમયે એના ઉપર અનેક ગણો પ્રેમ વરસાવો. જે વરસાવતા હોય એ તો વરસાવો જ, પણ એના કરતા વધારે પ્રેમ વરસાવો, અનેક ગણો પ્રેમ વરસાવો. આ લક્ષણો અમુક દર્શાવ્યા છે. આગે કહ મૃદુ બચન બનાઈ, પાછે અનહિત મન કુટિલાય. મોઢે પછી શું કીધું છે? મોઢે મીઠી મીઠી વાત કરતા હોય અને પાછળથી પછી કુટિલાય કરતા હોય, એને મિત્ર ન કહેવાય. આગે કહ મૃદુ બચન સુનાઈ. તમારી સમક્ષ ઉભે ત્યારે ખંભે હાથ રાખે, હું તો તું તારા સિવાય મારો દુનિયામાં બીજો કોઈ નહીં, તું છે એટલે જ હું છું. આપણે બે જગતમાં જે છે વળી બીજા પાસે જાય તો એની પાસે એવી વાતો કરે. એમ નહીં. બીજા પાસે જાય તો વળી પાછું ત્યાં કાપતો હોય કે ઓલો માણસ ઓહો એ તો અમારું લોહી પી જાય છે. લે હા લોહી પી જાય.
આને કુટિલાહી કીધી છે. આગે કહ મૃદુ બચન સુના બનાઈ, પાછે અનહિત મન કુટિલાઈ. તમારી સમક્ષ જ્યારે ઉભો હોય છે ત્યારે મીઠા મીઠી વાણીઓ બનાવીને તમારી સમક્ષ એવી રીતે રજૂ કરે છે અને પાછળથી તમારે જ બુરાઈ કરતો હોય છે. એ મિત્રનો કહેવાય. જાકર ચિત અહે ગતિ સમ ભાઈ, અસકો મિત્ર પરિહરે ભલાઈ. આમ જેમનું મન સર્પની ચાલ સમાન ટેડું હોય કે થોડી વાર માટે આમ, થોડી વાર માટે આમ, થોડી વાર માટે આમ, એ મિત્રતાને લાયક નથી, એ મિત્રતાને પાત્ર નથી. સેવક સઠન રૂપ કૃપણ કનારી, કપટી મિત્ર સુલ સમચારે. મૂર્ખ સેવક, લોભી રાજા, ખરાબ સ્ત્રી અને કપટી મિત્ર, આ ચાર શૂળની સમાન છે. હે ભાટે મિત્ર, તું મારા બળ ઉપર ભરોસો રાખ, મને તું તારી ચિંતાને છોડી દે. ચાર દર્શાવ્યા છે. મૂર્ખ સેવક, જે તમારી સેવા કરતો હોય અને મૂર્ખ હોય એના માટે કીધું છે. રાજા ખરાબ હોય અથવા રાજા લોભી હોય, ખરાબ સ્ત્રી હોય અને કપટી મિત્ર હોય, આ ચાર છે એને સૂળની સમાન દર્શાવ્યા છે. એની સાથે ક્યારેય મિત્રતા ન કરવી, એની સાથે ક્યારેય સંબંધ ન રાખવો. તો આવી રીતે મિત્રતાના અમુક લક્ષણો પરમાત્મા રામચંદ્રજીએ પ્રગટ કર્યા છે કે જીવનમાં કેવા મિત્ર હોવા જોઈએ, જીવનમાં કેવો ભાવ હોવો જોઈએ. વધારે નહીં તો કાંઈ નહીં, પણ 2-5 દિવસે, અઠવાડિયે તમારા સર્કલની અંદર કે તમારા ગ્રુપની અંદર અડધી કલાક, પોણી કલાક બેસી શકાય એવા 2-5 વ્યક્તિ તો હોવા જ જોઈએ. ગઢપણમાં કે વૃદ્ધાવસ્થામાં હોવ કે કોઈ પણ અવસ્થાની અંદર હોય, મિત્રતા હંમેશા તાજી હોય છે પ્રભુ. અને મિત્રની સમક્ષ જ્યારે વ્યક્તિ વાત કરે છે એ ગમે એવડી ઉંમરનો હોય, બાળક હોય એવું લાગે, નાની ઉંમરના હોય એવું લાગે. મિત્રતાનો ભાવ એવો હોય છે, મિત્રતાની લાગણીઓ એવી હોય છે. વૃદ્ધાવસ્થાની અંદર પણ જ્યારે પોતાનો બાળપણનો મિત્ર મળી જાય છે, એનો આખો માહોલ પલટી જતો હોય. અને બેનો પણ જ્યારે સાસરેથી પિયર જાય ત્યારે કાકાને ઘેર કે મામાને ઘેર ના જાય તો હાલે, પણ બેન પણ એને ઘેર જાય. કારણ કે એ મિત્રતા એવી ગાઢ હોય છે. પુરુષોને પણ વૃદ્ધ જ્યારે હોય છે એ વૃદ્ધાવસ્થાની અંદર પણ એને બાળપણનો મિત્ર જ્યારે મળી જાય છે, હાલી ના હકતા હોય તોય જાય, ગમે એ અવસ્થાની અંદર પહોંચે, ગમે એ પરિસ્થિતિની અંદર પહોંચે, એનો ભાવ અલગ હોય છે. એટલે મિત્રતાની વાત કરી છે પરમાત્મા રામે, કારણ કે સુગ્રીવ પ્રત્યે મિત્રતા કરી છે એટલે સુગ્રીવને સમક્ષ મિત્રતાના ભાવને રજૂ કર્યો છે. અને હવે ભગવાન કહે છે કે હે મિત્ર સુગ્રીવ, તો તારી બધી જ ચિંતાઓને છોડી દે, હું મારા બળ વડે તને તારો હક પાછો અપાવીશ. અને આમ જે વાત કરી છે, ચંદ્રમંડલાકાર જો નાથ સાત યે તાલ, વેધે જો એક બાણ તે સોવાલી કર કાલ. અને આમ જ્યાં કીધું છે ત્યારે હે સ્વામીન, ચંદ્રમંડળના સમાન જે આ 7 તાડના વૃક્ષો છે તેને જે કોઈ એક જ બાણની અંદર વીંધી નાખે એ વ્યક્તિ વાલીને મારી શકે, એના સિવાય બીજો કોઈ વ્યક્તિ વાલીને મારી શકે એમ નથી. 7 તાડના વૃક્ષો દીધા છે અને એ 7 તાડના વૃક્ષો દીધા છે અને એક જ બાણના ઘા વડે એને મારી નાખે તો એ જ વ્યક્તિ વાલીને મારી શકે એમ છે, બીજો આ જગતમાં કોઈ વાલીને મારી શકે એમ નથી. આમ જ્યાં કીધું છે, રામચંદ્રજી સાંભળી બોલ્યા કે આ તાડના વૃક્ષની શું કથા છે? સુગ્રીવ વરી પાછો ચાલુ થઈ ગયો. ભગવાન પૂછા રાખે ને સુગ્રીવ કીધા રાખે છે, જાણે ભગવાનને કઈ ખબર નથી, સુગ્રીવને પૂછા કરે છે. સુગ્રીવ વરી પાછો બોલવા માંડ્યો છે, એક દિવસ વાલી બન્યા, સફલ વૃક્ષ દેખત હલશા, 7 ફલન લાયો એક બારી,
તિન્હે રાખી નાયો બલધારી. જેવો સુગ્રીવે એમ કીધું છે કે જે આ 7 તાડના વૃક્ષ છે એને એક બાણ વડે જો કોઈ વીંધી નાખે તો એ જ વ્યક્તિ વાલીને મારી શકે. અને ત્યારે ભગવાને પૂછ્યું કે આ 7 તાડની કથા હું? સુગ્રીવ વળી પાછી કથાની શરૂઆત કરી છે કે એક સમયની વાત છે કે એક દિવસ વાલી વનમાં આવ્યો, ત્યાં ફળ સહિત વૃક્ષોને જોતા જ પ્રસન્ન થયો છે. તે એક વેળા 7 ફળ લાવ્યો અને તેને એક બાજુએ મૂકી બળવાન વાલીએ સ્નાન કર્યું. તા પર સર્પ બેઠ ગો આઈ વાલી દેખ બોલા ઝુંઝલાઈ. પછી આવી જોવે છે ત્યાં તેના ઉપર એક સર્પ બેઠેલો છે. તેને જોઈ વાલી અતિશય ખીજાઈને બોલ્યો કે તે મારા ભોજનનો નાશ કર્યો, તેથી હું તને ભારેમાં ભારે શાપ આપું છું. અને ત્યારે શ્રાપ આપતા કીધું છે 7 તાલ ઉપજે તવ દેહા જની કર યામે તું સંદેહા. તારા દેહથી તાડના 7 વૃક્ષ ઉત્પન્ન થશે. આ બાબતમાં તારે સંદેહ કરવો નહીં. તેના શરીરમાં તાડ વૃક્ષો ઉત્પન્ન થયેલા જોઈ સર્પના પિતા તરીકે વાલીને શાપ આપ્યો. જો એક સરતે તાલ ગિરાવે વાલી તેહી કર મૃત્યુ પાવે. ફરી પાછી કથા કહીને થોડી અટપટી છે. કિષ્કિંધા કાંડ અટપટો બહુ છે, ગહન કથાઓ બહુ છે. શું કીધું છે? એક વખત વાલી વનમાં ગયો ને 7 ફળ લઈ આવ્યો. ફળને એક બાજુ મૂકીને વાલી સ્નાન કરવા ગયો. હવે સ્નાન કરવા ગયો છે ત્યારે સ્નાન કરીને જ્યાં પાછો ફર્યો ત્યાં તો એ ફળ ઉપર સર્પ ચડી ગયા હતા. અને સર્પને વાલીએ શ્રાપ દીધો કે તે મારા ભોજનનો નાશ કર્યો છે, એટલા માટે હું તને શ્રાપ આપું છું કે તારા શરીરમાંથી 7 તાડના વૃક્ષ થાય. અને 7 તાડના વૃક્ષ થયા. હવે દીકરાને શ્રાપ મળ્યો એટલે દીકરાના પિતાજી થોડાક નારાજ. એ પિતાએ વાલીને શ્રાપ દીધો કે આ 7 તાડના વૃક્ષને જે કોઈ વ્યક્તિ એક બાણ વડે વીંધી નાખશે એના હાથે તારું મૃત્યુ થશે, એના હાથે તું મરી જઈશ. સમાચાર યહ તુમ હી સુનાયવું વાલી વધન કી રીતિ જતાયવું. સમાચાર તમને કહી સંભળાવ્યા, તેથી વાલીને મારવાનો પ્રકાંડ પર મેં તમને આપણે સમજી દીધો છે. દુદુંબી હાડકાઓ તથા તાડ વૃક્ષો રામચંદ્રજીને દેખાડ્યા. તેમણે અનાયાસે જ તે સઘળા તાડ વૃક્ષોને પછી તાડના જે વૃક્ષો હતા એ સુગ્રીવને વિશ્વાસ બેઠો રામજી ઉપર કે આ મારી શકશે. એટલે તાડના વૃક્ષો, દુદુંબીના હાડકાઓ, આ બધી જ વસ્તુઓ એને દેખાડી. અને બધી વસ્તુઓ જ્યાં દેખાડી છે અનાયાસે પરમાત્મા રામચંદ્રજીએ બાણના ધનુષ્યને ચડાવ્યું છે. ધનુષ્યને ચડાવી અને 7 તાડના જે વૃક્ષો હતા એક જ બાણ વડે એને વિંધી નાખ્યા છે. અને એક બાણ વડે જ્યાં વિંધાઈ ગયા સુગ્રીવને વિશ્વાસ બેસી ગયો કે હા હવે મારી નાખીએ, હવે બરોબર છે. બાર બાર નાયવ પદ સીસા પ્રભુ હુઈ જાની મન હરખ કપીસા. સુગ્રીવ ભગવાનને ઓળખ્યા, ભગવાનના ચરણોમાં વારંવાર મસ્તક નમાવવા લાગ્યો અને વારંવાર પરમાત્માના ચરણોમાં મસ્તક નમાવીને પરમાત્માની પ્રાર્થના કરવા લાગ્યો. હે સ્વામીન, આપની દયા વડે મારું મન સ્થિર થયું છે. સુખ સંપત્તિ કુટુંબ તથા મોટાઈ આપ સઘળાને છોડી હું આપની સેવા કરીશ, કારણ કે તે સઘળા રામચંદ્રજીની ભક્તિમાં ખલેલ કરવા વાળા છે. આપના ચરણોમાં સેવા કરવા વાળા સાધુ પુરુષો કહે છે. જોજો, અતિ હર્ષમાં આવી ગયો છે, અતિ પ્રસન્નતામાં આવી ગયો છે. વાલીએ સુગ્રીવે અનેક વચનો આપી દીધા છે. અતિ પ્રસન્નતામાં આવ્યો છે સુગ્રીવે અનેક વચનો દઈ દીધા કે તમે મારી રક્ષા કરો, અને પછી સ્ત્રીને, પત્નીને અને બાળકોને આ બધાને છોડીને હું તમારી સેવા કરીશ. હવે એવું ક્યાં કહેવાની જરૂર? ભગવાને કીધું હતું કે એને છોડીને મારી સેવા કરવા આવજે. એવું ક્યાં કહેવાની જરૂર હતી? પછી સુગ્રીવ માયાને છોડી નથી શક્યો. જેવા રાજપાટ પ્રાપ્ત થયા એટલે બધું ભૂલી ગયો, વચનો જે કાંઈ પણ આપ્યા હતા. અતિ હરખની અંદર પણ ક્યારેય કોઈને વચન ના આપવું, અતિ દુઃખની અંદર પણ ક્યારેય કોઈને વચન ના આપવું. દુઃખમાં પણ તમારી વિચારધારાઓ યોગ્ય નથી, હરખમાંય તમારી વિચારધારાઓ યોગ્ય નથી. નહીતર ભગવાને ક્યાં એવું કીધું હતું કે તું તારા પરિવારને છોડીને મારી સેવા કરજે? અને તેમ છતાં પણ આપણે અમુક બાધાઓ લઈ લઈએ છીએ.
કે આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી ગોળ નહીં ખાઉં, ચોખા નહીં ખાઉં, ખાંડ નહીં ખાઉં. પછી ખાંડની આઈટમ જોવે પણ રેવાય નહીં, મોઢામાં પાણી આવે. ગોળની આઈટમ જોવે પણ રેવાય નહીં. પછી ક્યાંક જાય ન્યાય રસોઈ બનાવી ન્યાય પૂછે તમે ગોળ નથી નાખ્યો ને? તો કે નાખ્યો હોય તો મારું નામ ના, મને નથી તો હું સાહેબ પી લઉં. પછી ઘણી જગ્યાએ દાળ ભાત થયા હોય, દાળ ભાત ઘણી ભાવતા બહુ હોય પણ ઘણા દાળમાં ગોળ નાખવાની ટેવ હોય. હવે ગોળ નાખ્યો એટલે દાળ ખવાય નહીં કે ગોળની બાધા. ઈશ્વર ક્યાં કે છે ભગવાન બાધા રાખો? ભગવાન ક્યાં કે છે કે બાધા રાખો? ભગવાન કેવલ બાધા રાખવી હોય તો સત્યની રાખો, નીતિની રાખો, નીતિમત્તાની રાખો, યોગ્ય માર્ગે ચાલવાની રાખો, કોઈનું ખોટું ના કરવાની રાખો. આવી બાધાઓ હોવી છે. સત્ય બોલવાની બાધા રાખો, નીતિ રાખવાની બાધા રાખો, મારાથી કોઈનું ખોટું ના થાય એની બાધા રાખો. આજે આખા દિવસમાં મેં કેટલા પાપ કર્યા છે, રોજ સાંજે એનું સ્મરણ કરો અને એ પાપનું પશ્ચાતાપ શું છે એ પશ્ચાતાપ કરીને હું મારા જીવનને સુધારી લઉં એની બાધા રાખો. રોજ સાંજે સુવા ટમે આમાંથી એકય હારો માણસ નથી કે હુતા ભેગો એને 5 મિનિટમાં નીંદર આવી જાય. આ તમે તો બધા વડીલો છો એટલે તમારી પાસે હોય નહીં, બાકી અમે તો હોઈએ ત્યારે 15 મિનિટ તો મોબાઈલ જોતા હોય. સુતા ભેગી કોઈને નીંદર ના આવે. એ સુતા ભેગી કોઈને નીંદર નથી આવતી. એ સમયગાળા દરમિયાન 5 મિનિટ કે 10 મિનિટ માટે તમે આખા દિવસમાં તમારા દ્વારા કંઈ પાપ નથી થયું ને, તમારા દ્વારા કોઈનું ખોટું નથી થયું ને, તમારાથી કોઈ હેરાન નથી થયું ને, એ વાતનું સ્મરણ કરો. અને એ વાતનું સ્મરણ કરી અને જો તમે સત્ય છો, તમે સાચા છો, તમારાથી કોઈનું ખોટું નથી થયું, તમારાથી કોઈનું ખરાબ નથી થયું, તો આજની તારીખનો જે દિવસ છે એ એકદમ સાચો દિવસ છે. રાઈટ કરીને પાનું ફાડીને નાખી દો, હિસાબ રાખવાની જરૂર જ નહીં પડે. આ તો જેની પાસે હિસાબ નથી ને એને મૂંઝાવાની જરૂર છે કે મારાથી ક્યાંક ખોટું થઈ ગયું હોય તો મારે ભોગવવું પડીએ. પણ જેની પાસે હિસાબ છે એને ક્યાં મૂંઝાવાની જરૂર છે? ગમે ત્યાં આવે, હાલ્યો, જોઈ લ્યો, વાંચી લ્યો, એને કોઈ મૂંઝાવાની જરૂર જ નથી. ભગવાન રોજનો હિસાબ રોજ સાંજે કરી નાખો અને એક પન્નું ફાડી નાખો. અને આજના દિવસમાં જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો આનો પશ્ચાતાપ શું? કોઈ સાધુનું શરણ પકડી લ્યો, કોઈ વિદ્વાનનું શરણ પકડી લ્યો, કોઈ બ્રાહ્મણનું શરણ પકડી લ્યો, કોઈ ભૂદેવનું શરણ પકડી લ્યો અને પછી પૂછો કે આનું સમાધાન શું? એનું સમાધાન કરો અને એ પન્નું ફાડી નાખો. તમારા જીવનમાં રોજ સત્ય હોય, તમારા જીવનમાં રોજ સાચું હોય, રોજના હિસાબ રોજની સાંજે થઈ જતા હોય, ડરવાની જરૂર શું છે? રોજના હિસાબ રોજ થઈ જતા હોય, બીવાની જરૂર શું છે? પછી ગમે એવો કોરોના નો આવે. આ તો આપણે ડરતા નથી, આપણે બીતા નથી, આપણે પુણ્યથી ને પાપનો કોઈ ભેદ નથી રાખતા. એટલે ભગવાન એવું કહે છે કે એક હોય ભૂત લાતનું ને એક હોય ભૂત વાતનું. જે વાતથી ના સમજે પછી ભગવાન કોરોનાનું જીવડું મોકલે, પછી એ કોઈથી ના જડે કે ના ગોતાય કે ના જોવાય કે ના અડાય કે ના કાંઈ થાય. 6 ફૂટનું અંતર રાખીને બેહવાનું એમ. આ વસ્તુ છે ભગવાન. સુગ્રીવ પરમાત્માના ચરણોમાં નમી જાય છે અને હર્ષથી, ઉમંગથી, પ્રસન્નતાથી સુગ્રીવ છે પરમાત્માને કહે છે હું મારા પરિવારને છોડીને તમારી સેવા કરીશ. કારણ કે પરિવાર સાથે તમારી સેવા ના થઈ શકે, પરિવાર સાથે તમારી સેવા ન કરી શકાય એવું સંતો કહે છે. પણ એને તો કેદીનો મૂકી દીધો. એ સિદ્ધિઓને પ્રાપ્ત કરી ગયા છે. અને ત્યારે સુગ્રીવના વચનો સાંભળ્યા છે, શત્રુ મિત્ર સુખ દુઃખ જગ માહી, માયા કૃત પરમાર્થ નાહી. મિત્રના શત્રુ છે એ આપણા જ શત્રુ થયા, મિત્ર માથે દુઃખ છે એ આપણું જ દુઃખ થયું છે. વળી શત્રુ મિત્ર તથા સુખ દુઃખ સંસારમાં માયાને લીધે થાય છે, વાસ્તવિક રીતે કાંઈ નથી. હે રામ, વાલી તો મારો મહાન હિતકારી થયો કે જેની કૃપાથી મેં આપના દર્શન કર્યા છે. વાલીએ મારા ઉપર અન્યાય ન કર્યો હોત, વાલીએ મને કાઢી ન મૂક્યો હોત, વાલીએ મને સજા ન આપી હોત, વાલીએ મને હેરાન ન કર્યો હોત તો હું હનુમાનજીનું શરણ ન પકડે. અને હનુમાનજીનું શરણ ન પકડે તો મને આપના દર્શન ન થાય. એટલે વાલીએ તો મારું હિત ઈચ્છું છે કે મને આપના દર્શન થયા છે.
પરમાત્માના ચરણમાં મસ્તક નમાયું છે. અને સપને જે હિશન હોઈ લરાઈ, જાગે સમુજત મન સકુચાય. હે પરમાત્મા રામ, જે કોઈ સાથે સ્વપ્નમાં લડાઈ થઈ જાય, જાગ્યા પછી સમજણને લીધે મને સંકોચ પામે છે, એવી રીતે આ સંસાર પણ સ્વતંત્ર છે. પણ માફ કરો હે પરમાત્મા રામ, હું વૈરાગ્ય યુક્ત વાણી કહું છું, અને વૈરાગ યુક્ત વાલીએ જો મારો ત્યાગ ન કર્યો હોત તો મને હનુમાનજીનું ચરણું પ્રાપ્ત ન થયું હોત, અને હનુમાનજીનું શરણ મને પ્રાપ્ત ન થાત તો પરમાત્મા રામ આપના દર્શન પણ ના થાત. અને આમ વૈરાગ્ય યુક્ત જ્યાં વચનો ભગવાન રામચંદ્રજીએ સાંભળ્યા છે, એની ઉપર પરમાત્મા રામ એવું કહેવાય છે કે મોહિત થયા. અને ભગવાને કીધું છે, રામ ખગેશ વેગ વેદ અસ ગાવત નટમર કટય ઇવ સબહી નશાવત. જેમ એવું કહેવાય છે કે નટ વાનરને નચાવે છે, પરમાત્મા રામચંદ્રજી કહે છે કે આ જગતના જીવોને હું એ જ રીતે નચાવી રહ્યો છું. વેદો શાસ્ત્રોની અંદર પણ જણાવ્યું છે, ધનુષ બાણને હાથમાં લઈ તથા સુગ્રીવ સાથે લઈ ભગવાન પંપાપુર ચાલી નીકળ્યા. તબ રઘુપતિ સુગ્રીવ પઠાવા, ગરજસી જય જાય નિકટ બલ પાવા. અને પછી રામચંદ્રજી સુગ્રીવને મોકલ્યો, તથા રામચંદ્રજીએ સુગ્રીવને બળ આપ્યું છે. અને બળ આપીને રામચંદ્રજીએ સુગ્રીવને કીધું કે હે સુગ્રીવ, મોટા અવાજથી વાલીને પોકાર. અને ત્યારે ઊંચા અવાજથી વાલીને પોકાર્યો છે. સોઈ રઘુવીર હૃદય મયાન હું, છાડહુ મોહ કહા મમ માન હું. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. સુગ્રીવ વાલીના નગરની અંદર જાય છે ને ઊંચા અવાજની હે વાલી, હે વાલી એમ કહીને પોકારે છે. અને સુગ્રીવનો અવાજ સાંભળતા વાલીને એમ થયું કે આ મારો દુશ્મન પાછો આવી ગયો. વાલીને મારી સુગ્રીવને મારવા માટે જાય છે. અને જેવો મારવા માટે જાય છે એ સમયે વાલીની પત્ની, વાલીની સ્ત્રી વાલીના શરણમાં નમે છે. અને શરણમાં નમીને વાલીને સમજાવે છે કે સુગ્રીવ મળી ગયો છે, વાતની ખબર પડી છે. એક તો એ ડરપોક છે ને એમાંય તમારી સામે આવીને ઊંચા ઊંચા અવાજે તમારી સામે બોલે છે, એનો મતલબ એની પાસે કંઈક બળ આવ્યું છે. અને એમાં એવું સાંભળ્યું છે કે દશરથના દીકરા સામાન્ય નથી. અને દશરથના દીકરાઓએ સુગ્રીવને વચન આપ્યું છે કે અમે તમારી સાથે છીએ, તમે વાલીને પોકાર કરો. વાલીની પત્ની વાલીને સમજાવે છે. અને ત્યારે વાલીએ કીધું છે કે તને કઈ ખબર ન પડે, તું જવા દે. વાલીની સ્ત્રીનું પણ જ્યારે માનતો નથી, સુગ્રીવ ત્યાંથી નીકળી ગયો છે. ફીરે યુભો વાલી અતિ ઉરજાળ, જય જય રામ. મોઠી કમારી મહાધુની ગરજાળ. શ્રી રામ જય રામ, જય જય રામ. તબ સુગ્રીવ બિકલ હોઈ ભાગા. શ્રી રામ જય રામ, જય જય રામ. મુષ્ટિ પ્રહાર વ્રજ સમ લાગા. શ્રી રામ જય રામ, જય જય રામ. પરમાત્મા રામચંદ્રજીએ જેવા સુગ્રીવને મોકલા છે, સુગ્રીવે ઉચ્ચ અવાજેથી હે વાલી, હે વાલી એમ કહીને જ્યાં સુગ્રીવે પોકાર કર્યો છે, ક્રોધના આવેશની અંદર આવીને બહાર નીકળે છે. સુગ્રીવના પત્ની વાલીના પત્ની વાલીને રોકે છે, પણ વાલી માનતો નથી. અને વાલી મોટા અવાજેથી બહાર નીકળી એક જ મુષ્ટિકાનો પ્રહાર કરે છે. સુગ્રીવ ભયભીત થઈ જાય છે. ડરપોક તો હતો જ. સુગ્રીવ ડરી જાય છે, દોડીને બહાર નીકળી ગયો. રામચંદ્રજીના ચરણમાં પડીને કીધું છે કે હે ભગવાન, મેં તમને કીધું તું આ મારો ભાઈ નથી, દુશ્મન છે.
અને ભાઈના રૂપમાં આપણે ત્યાં નથી જવાનું, મારો દુશ્મન છે, દુશ્મનના રૂપની અંદર જવાનું છે. અને દુશ્મનના રૂપની અંદર જવાનું છે. અને ત્યારે ભગવાને એવું કીધું છે કે તમે હું કામ એને માર્યો શા માટે નહીં? અને ત્યારે ભગવાને એવું કીધું છે કે સાંભળ સુગ્રીવ, તું ને તારો ભાઈ બે એક સરખા રૂપવાળા છો. એટલે મને ખબર ન પડી, હું અહીંથી બાણનો ઘા કરું અને વાલીને મારવા જાઉં, કદાચ તને લાગી જાય તો? સુગ્રીવ કે હા, ઈ વાતે સાચી હોય કે કદાચ મન તો હું જીવ ન જાઉં, કારણ કે પોતાનો જીવ વાલો હોય ને, તને લાગી જાય તો? અને એટલા માટે ભગવાને સુગ્રીવના મસ્તક પર હાથ પહેરવો, એનું શરીર વજ્રનું કરી નાખ્યું છે. અને ભગવાને સુગ્રીવના ગળામાં એક માળા પહેરાવી દીધી, જેથી કરીને ખબર પડે કે આ સુગ્રીવ છે ના વાલી છે. પરાબીકલ મહી શર કે લાગે, પુની ઉઠી બેઠું દેખી પ્રભુ આએ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્યામ ગાત સિર છટા બનાએ, અરુણ નયન શર ચાપ લડાએ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. ભગવાને ગળામાં હાર પહેરાવ્યો અને હાર પહેરાવી અને પછી મોકલો છે, વજ્ર જેવું શરીર કરી દીધું છે. હવે સુગ્રીવ ને વાલી બે લડાઈ કરે છે અને પરમાત્મા બરાબર યોગ્ય મોકો જોઈ અને ઓલું છે ને, બીજી બાજી રમિયા રામ કિસકિંધામાં જઈને. બીજી બાજી રમ્યા રામ કિસકિંધામાં જઈને. બીજી બાજી રમિયા રામ કિસકિંધામાં જઈને. બીજી બાજી રમ્યા રામ કિસકિંધામાં જઈને. રામે વાલી મારિયા રે, વાલી મારિયા રે, સવડી બાજી રે પડે છે મારા રામની. સવડી બાજી રે પડે છે મારા રામની. ઓ સવડી બાજી રે પડે છે મારા રામની. સવડી બાજી રે પડે છે મારા રામની. રામ રામ જોગ કરે સવડી બાજી રે પડે છે મારા રામની. ઓ સવડી બાજી રે પડે છે મારા રામની. રામ રમે ચોગઠે રે, ધર્મના ચોગઠે રે, સવડી બાજી રે પડે છે મારા રામની. સવડી બાજી રે પડે છે મારા રામની. ઓ સવડી બાજી રે પડે છે મારા રામની. સવડી બાજી રે પડે છે મારા રામની. રામ રમે સોગઠે રે, ધર્મના સોગઠે રે, સવડી બાજી રે પડે છે મારા રામની. સવડી બાજી રે પડે છે મારા રામની. એક જ બાણ ચડાવ્યું છે અને એક જ બાણની સાથે ભગવાને વાલીને મારી નાખ્યો છે. વાલીને જ્યાં બાણ લાગ્યું છે, બાણ લાગતાની સાથે વાલીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો છે કે આપે મતભેદ કર્યો, તમને સુગ્રીવ વધારે વાલો ને હું દવલો, એવું કાંઈ છે? અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ કીધું છે
કે સાંભળ હે મૂર્ખ, આ જગતમાં સર્વ જીવો મને એક સમાન વાલા છે, પણ સૌ પોતાના ભક્તિના પ્રભાવ વડે મારી સુધી પહોંચે છે. આમાં કોઈ મને વધારે વાલું ને કોઈ ઓછું વાલું એવું નથી, પણ બધા પોતપોતાના કર્મની ગતિને ભોગવે છે. હે મૂર્ખ, અનુજ વધુ ભગની સુતનારી, સુનુ સઠ કન્યા સમયે ચારી. નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રવધુ અને દીકરી, આ ચારેયને દીકરી સમાન જ ગણવા. ચાર સંબંધ બતાવ્યા છે. નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રવધુ તથા પુત્રી, આ ચારેયને પુત્રી સમાન જ ગણવાના હોય. અને ત્યાં તારા ભાઈની પુત્રવધુને દીકરાઓને, દીકરીઓને ને ભાઈની પત્નીને, આ બધાને ત્યાં તારા કબજામાં કરી લીધા, આ બધાને ત્યાં રાખી લીધા. અને હવે તું મને એમ કે છે કે ભગવાન તમે મારી સાથે છલ કર્યું છે, તમે મારી સાથે કપટ કર્યું છે, તમે મને છેતરીને માર્યો છે. પણ સાંભળ, જેના મનમાં કપટ છે એને કપટથી મારવામાં કઈ વાંધો નથી. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ શકુની મામાને કુરુક્ષેત્રના મેદાનમાં કીધું છે કે જો છલ કરતા હે એની સાથે છલ કરવામાં કઈ વાંધો નથી. छल का आशय यदि धर्म है तो छल भी धर्म है. कपटनो आश्रय जो धर्म छे तो कपट पण धर्म छे. અને એટલા માટે કીધું છે કે વાલી હેર મૂર્ખ અતિશય અભિમાન હતું, જેથી તે સ્ત્રીની શિખામણ પણ ના માની. તારા પત્નીએ તને ઘણો સમજાવ્યો, પણ એ શિખામણને પણ તે ધારણ ન કરી અને તું ત્યાંથી હાલી નીકળો છે. અને હે વાલી રામચંદ્રજી સાંભળો, આપ ચતુર છો, મારી ચતુરાઈ ચાલી શકે એમ નથી, છતાં હે પ્રભુ અંત સમયે આપનું શરણ થવા છતાં હું બહુ રાજી થયું છે. હું તો પાપી રહ્યો તેમ છતાં પણ હે દયા નિદાન, હે કરુણાના કરનાર, આપે મને જે અંત સમયે આપના દર્શન આપ પ્રાપ્ત થયા છે એમાં એથી ઉત્તમ ભાગ્ય બીજું ક્યું હોય. મુનિજનો જન્મોના જન્મ સુધી યત્ન કર્યા છે, છતાં અંત સમયે આપના નામને લઈ શકતા નથી. જેમના નામ બળ વડે કાશી અવિનાશી મહાદેવ સર્વને મોક્ષ આપે છે. હે રામચંદ્રજી, જ્યારે મારા આવા નેત્ર આગળ આવી રહ્યા છે તો પછી શું આવો પ્રસંગ ફરી આવશે ખરો? અર્થાત કહીને પછી પરમાત્માની સુંદર સ્તુતિ કરે છે. સોનયન ગોચર જાસુ ગુણ નીત નેતિ કહો શ્રુતિ ગાવહી, જેથી પવન મન ગો નીરસ કરી મુનિ ધ્યાન કબ હુક પાવહી, મોહી જાની અતિ અભિમાન બસ પ્રભુ કહેવું રખુ શિર રીહી, અસ કવન સઠ હટી કાટી સુરતરુ બારી કરહી બબૂરહી. છંદની અંદર તુલસીદાસજી વર્ણન કરે છે કે એમણે સ્તુતિ કરી છે પરમાત્માની. અને ભગવાન કહે છે કે રામચંદ્રજીના ચરણોની અંદર દ્રઢ પ્રીતિ કરી છે અને હાથી પોતાના કંઠમાંથી ફૂલની માળા કાઢીને ફેંકી દે એટલી જ ક્ષણની અંદર વાલીએ પોતાનો પ્રાણ છોડી દીધો છે. વાલીએ પોતાના દેહને ત્યજી દીધો છે. ભગવાન શ્રી રામચંદ્રજી રામ બાલી નિજ ધામ પઠાવા, નગર લોક સબ વ્યાકુલ ધાવા. અને એવું કહેવાય છે કે રામચંદ્રજી વાલીને પોતાના સ્થાન વૈકુંઠની અંદર મોકલ્યો છે. અને આ સાંભળી નગરના સઘળા લોકો વ્યાકુળ થઈ દોડી આવ્યા. જેના વાડું ખુલ્લા રહી ગયા હતા તેના દેહની પણ શુદ્ધિ નહોતી એવી તારા, તારા કહેતા વાલીની પત્ની, વાલીની પત્નીનું નામ તારા છે, વાલીની પત્ની છે. વાળ ખુલ્લા રહી ગયા હતા અને એનો દેહ પણ જાણે શુદ્ધ ન હોય એવી એની પત્ની જે સ્ત્રી છે એ વિલાપ કરવા લાગી હતી. પુની પુનિતા સુશીસ ઉરધરઈ, બદન બિલો કી હૃદય મહતઈ, मैं पति तुम ही बहुत समझावा, काल बिबस कछु मन ही नयावा, अंगद कह कछु
कहनन पाय हो, बिचही सुरपुर प्राण पठाय वो, तारा बिकल देखी रघुराया, दिन ज्ञान हर लिन्ही माया। વારંવાર વિલાપ કરવા લાગી અને વિલાપ કરતા કરતા વાલીની જે પત્ની તારા છે એ કહેવા લાગી કે હે પતિદેવ, મેં આપને ખૂબ સમજાવ્યા, છાતી ઉપર મસ્તક રાખીને રોવા લાગી છે અને મેં આપને ખૂબ સમજાવ્યા, પણ કાળને વશ હોવાને કારણે આપ સમજી ના શક્યા ને ભગવાનને તમે ઓળખી ના શક્યા, કારણ કે કાળને વશ હતા. અંગદને પણ આપ કહી શક્યા નહીં, તથા વચમાં જ આપે પોતાના પ્રાણને દેવલોક મોકલ્યા. રામચંદ્રજીએ તારાને વ્યાકુળ જોઈ તેને જ્ઞાન આપ્યું છે અને પોતાની માયાને હરી લીધી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ, આ 5 તત્વનું આ અધમ શરીર બનેલું છે. તે શરીર પ્રત્યક્ષ તારી સામે પડી રહેલું છે, તથા જીવ તો નિત્ય અર્થાત નાશ રહિત જ છે. આ શરીર તો 5 તત્વનું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ શરીરને જો તું પ્રેમ કરતી હોય તો શરીર તો તારી સામે જ છે, અને જો તું જીવને પ્રેમ કરતી હોય તો જીવ તો જીવે છે. એ તો તેજ સ્વરૂપે આ જગતની અંદર જીવિત વગેરે પ્રકારના જ્ઞાન આપી તારાના દુઃખને દૂર કર્યા છે. પછી તારાને જ્ઞાન ઉત્પન્ન થયું, ભગવાનના શરણોને સ્પર્શ કર્યા છે, ભક્તિ પરમ વરદાન માગી લીધું છે. ને હે પાર્વતી, શ્રેષ્ઠ પુરુષ રામચંદ્રજી સઘળા લાકડાની પૂતળી માફક નચાવી રહ્યા છે આ જગતને. પછી ભગવાને સુગ્રીવને આજ્ઞા આપી એટલે એણે વિધિપૂર્વક સઘળી ઉત્તર ક્રિયાઓ કરી અને પછી રામચંદ્રજીએ લક્ષ્મણને સમજાવીને કહ્યું છે કે હે સુગ્રીવને રાજ્ય આપો અને આપ નગરમાં જઈ અને સુગ્રીવને રાજ્યના કારભાર સમજાવો. સુગ્રીવની સમક્ષ વાત કરતા કહે છે કે હે સુગ્રીવ, મેં 14 વર્ષ સુધી વનમાં ફરવાનું વચન લીધું છે, એટલે નગરમાં હું પ્રવેશ નહીં કરું, પણ વનની અંદર રહીશ અને તારી સામેનો જે પહાડ છે એ પહાડ ઉપર હું પર્ણકુટી બનાવીશ અને પૂર્ણકુટી બનાવીને ત્યાં હું નિવાસ કરીશ. તું રાજ્ય કરજે, તારા પરિવારની સેવા કરજે, પણ યાદ રાખજે મારા આપેલા વચનને ભૂલી ના જજે. તે તારે મારી મદદ કરવાની છે. એ વચનને ભૂલી ન જાય. હું પૂર્ણકોટી ઉપર તારી રાહ જોઈશ, સેવા કરીશ. વર્ષા ઋતુની સિઝન છે, આવી વગેરે ચર્ચાઓ કરી છે. રાજ્યનો ભાર કઈ રીતે સંભાળવો આ બધી જ ચર્ચાઓ કરી છે. અને લક્ષ્મણને કીધું છે કે આપ જઈ અને એને રાજ્ય સોંપો. સુગ્રીવને રાજ્ય સોંપવામાં આવ્યું છે અને રાજનીતિ ભગવાનને શીખવી છે. અને સુગ્રીવ રાજનીતિને શીખીને રાજ્યનો રાજા બન્યો છે. અને એ બાદ પરમાત્મા પૂર્ણકુટી બનાવીને એ પહાડ ઉપર રહે છે. અને એ પહાડનું નામ શું છે, એ પહાડ પર રહીને કઈ રીતે પરમાત્મા દિવસો વિતાવે છે અને સુગ્રીવ ભગવાનને મદદ કરે છે કે પછી ભૂલી જાય છે, આ જે કથા છે એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આઈએ કથાને વિશ્રામ આપીએ એ પહેલા 2 મિનિટ માટે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રાજા રામ રામ સીતા રામ રામ રાજા રામ સીતા રામ Shiv 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 Om 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 Shiv 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 Jaya Ram 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 Sita Ram 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 Raja Ram 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 Sita Ram
રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાધે શ્યામ ઉમા શિવ 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 યુમા શિવ 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 યુમા શિવ સીતા રામ 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 સીતા રામ બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આઈએ બધા જ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશો. આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારો હું તો રામચંદ્ર રાયની પ્રગટાવી જ્યોત એમાં ભાવનો સ્ત્રોત હું પ્રગટાવી જ્યોત એમાં ભાવનો સ્ત્રોત હું મંડળું જમકે છે મારું મારા એના નામની મંડળું જમકે છે મારા એના નામની આરતી ઉતારો હો તો રામચંદ્ર રાયની આરતી ઉતારો હો તો રામચંદ્ર રાયની આરતી ઉતારો હો તો રામચંદ્ર રાયની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી. બોલ્ય મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને આપણે વિશ્રામ આપીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.